વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના જડિયાળી ગામે સસ્તા અનાજની દુકાન મારફતે સરકારી રાશનના ખુલ્લા કાળા બજારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગરીબ અને જરૂરિયાતમંદ રેશન કાર્ડ ધારકોના હકનો અનાજ બારોબાર વેચી નાખવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ સસ્તા અનાજની દુકાન ચલાવતા વાલાજી વીરાજી પટેલના પુત્ર રમેશભાઈ વાલાજી પટેલ દ્વારા ભાડાની પિકઅપ ગાડીમાં સરકારી ચોખાનો મોટો જથ્થો ભરી કાળા બજારમાં વેચાણ માટે લઈ જવાતો હતો। શંકા જતા જડિયાળી ગામના લોકોએ ગાડી અટકાવી તપાસ કરતા તેમાં સરકારી રાશનનો જથ્થો હોવાની પુષ્ટિ થઈ હતી। ઘટનાની જાણ થતાં જ સાંજે આશરે 6 વાગે મામલતદાર લાખણી તથા નાયબ મામલતદાર પુરવઠા વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા હતા। અધિકારીઓ દ્વારા સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું હતું અને પિકઅપ ગાડી કબજામાં લેવામાં આવી હતી। અનાજનું વજન કરતા 2448 કિલોગ્રામ સરકારી ચોખા હોવાનું બહાર આવ્યું હતું। જપ્ત કરાયેલ અનાજને લાખણી સ્થિત સરકારી ગોડાઉનમાં ખસેડી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। ત્યારે વહીવટી અધિકારીઓએ દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી પરવાનો રદ કરવાની ખાતરી આપી હતી। જોકે 1 મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। આ મામલે ગ્રામજનોએ બનાસકાંઠા સાંસદ ગેરીબેન ઠાકોરને પણ રજૂઆત કરી હતી। સાંસદ દ્વારા જિલ્લા કલેક્ટરને દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ પણ કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો કે હાલ પણ દુકાનદાર ગરીબોને પૂરતું અનાજ આપતો નથી। અનાજ લેવા જતા દુકાનદારનો પુત્ર મારી મોટી ઓળખાણ છે, પરવાનો ક્યારે રદ નહીં થાય તેવી ખુલ્લી ધમકીઓ આપતો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું। ગ્રામજનોએ ફોટા અને વિડીયો સાથે દુકાન તાત્કાલિક બંધ કરવા અને પરવાનો રદ કરવાની માંગ કલેક્ટર સમક્ષ કરી છે। જો ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો જડિયાળી ગામના નાગરિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપતા મામલો હવે વહીવટી તંત્ર માટે ગંભીર પડકાર બન્યો છે। રહેવાથી છું અને જડિયાળી ગામમાં કંટો સસ્તા ભાવની અનાજની દુકાન છે, એમાં 50 કટ્ટા ભરીને બારોબાર વેચવા માટે ગામજને ડાલું ભરેલું પકડ્યું। એના માટે આજ 1 મહિનો થવા આવ્યો છે તો હજી પણ કોઈ કાર્યવાહી થઈ નથી। એના માટે કોઈ આવેદનપત્ર આલે પણ કોઈ રાજકારણમાં કોઈ તકલીફ છે કે શું છે એનું કોઈ હજી પગલાં લેતા નથી। બરાબર। ઠાકોર ભારતભાઈ શમશીજી, ગામ જડિયાળી, તાલુકો લાખણી। તારીખ 11/1/2026 અમે અનાજ બકરાના લગભગ 15 દિવસ થઈ ગયા છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અમે વચમાં પણ સાંસદ ગેનીબેન ઠાકોર, ગામ લોકો બધા ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા। એના 15 દિવસ વીતી ગયા, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। એના માટે અમે આજે પણ ફરીથી આવ્યા છે અને અત્યારે અમને કોઈ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે તમને શું કીધું? અત્યારે અમને એમ કીધું કે તમે આ બધા ઝંડા ઉપાડીને ફરવાનું બંધ કરી દો અને તે તમારો ધંધો સહી કરો, તમને એમાં શું નુકસાન થાય છે।